હવાઈ માર્ગે શૈક્ષણિક પ્રવાસ, પારડી પોણિયા ફળિયા શાળાની અનોખી પહેલ। વલસાડ જિલ્લા પંચાયત હસ્તક ચાલી રહેલ પારડી તાલુકાની પારડી પોણિયા ફળિયા પ્રાથમિક શાળાએ શૈક્ષણિક ક્ષેત્રે એક નવી દિશા દર્શાવી છે। શાળાના મુખ્ય શિક્ષક શ્રી નરેશભાઈ ઠાકોરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તારીખ 12 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી 2026 દરમિયાન વિદ્યાર્થીઓ માટે હવાઈ માર્ગે વિશિષ્ટ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું। નોંધનીય બાબત એ છે કે વિદ્યાર્થીઓ પાસેથી પ્રવાસ ફી તરીકે એક પણ રૂપિયા લેવામાં આવ્યો ન હતો અને સમગ્ર ખર્ચ શિક્ષકો દ્વારા વહન કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓએ સ્ટાર દ્વારા સુરતથી જામનગર એરપોર્ટ સુધી હવાઈ સફર કરી અનોખો અનુભવ મેળવ્યો હતો। ત્યારબાદ દ્વારકા ખાતે વિવિધ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવામાં આવી। પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ દ્વારકાધીશ ટેમ્પલ, બેટ દ્વારકા અને નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે દર્શન કર્યા હતા। ઉપરાંત શિવરાજપુર બીચ, માધવપુર બીચ અને કીર્તિ મંદિરની મુલાકાત લેવામાં આવી હતી। સોમનાથ ખાતે રોકાણ દરમિયાન વિદ્યાર્થીઓએ સોમનાથ ટેમ્પલ ખાતે દર્શન કર્યા તેમજ સક્કરબાગ ઝૂઓલોજીકલ પાર્કની મુલાકાત લીધી। અંતમાં જાલરામ ટેમ્પલ અને કાષ્ટાભંજન હનુમાન ટેમ્પલ ખાતે દર્શન કરીને વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે પારડી પરત ફર્યા હતા। આ શૈક્ષણિક પ્રવાસ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હવાઈ સફરનો જીવનમાં પ્રથમ વખત અનુભવ મળ્યો તેમજ સાંસ્કૃતિક, ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો અંગે પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થયું। શિક્ષકોની આ અનોખી પહેલ શિક્ષણ ક્ષેત્રે પ્રેરણારૂપ બની છે।